ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફાઇનલી તુનિશિયા સાંજના 7 વાગે લેન્ડિંગ થઈ ગયા છીએ અને 3 કલાકની જર્ની હતી અને એરપોર્ટ બી સારું છે. ચાલો આગળ બતાવીએ તમને. હવેથી રોજ આપણે હમણાં થોડા દિવસ વ્લોગ આવશે, જોતા રહેજો. ખાસું મોટું છે એરપોર્ટ, ઘણું મોટું છે. પેલું એરપોર્ટ જોયું યુરોપમાં આ બાજુના કન્ટ્રીમાં કે આપણે ડાયરેક્ટ ફ્લાઇટના આગળના ડોરથી તમે નીકળી શકો, નહીંતર તો લેડર જ લગાવે બધે. અહીંયા એવું નથી. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ઘણો મોટો છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ આવી ગયો છે, ચેક કરાવી લઈએ. અહીંયા જો બધા એસી છે આટલા મોટા મોટા, ગરમી બહુ પડતી હશે એટલે. ચાલો ઇમિગ્રેશન પતાવી લઈએ પહેલાં. બધું બંધ થઈ ગયું લાગે છે. અહીંયા ઓલા ડ્રેસ ને એવું વેચે છે ઇન્ડિયન જેમ. વાહ, ડ્યુટી ફ્રી. ચાલો હવે આપણે બહાર જઈને એવું પકડીએ, જોઈ લઈએ સિમ કાર્ડનો શું જુગાડ છે. ઓરેન્જ સિમ કાર્ડ 50 GB 27 GB જોઈએ. ઓટુના સિમની ઓરેન્જ સિમ છે તો ઓફર સારી છે. 10 GB 9 પાઉન્ડ, 27 GB 13 પાઉન્ડ, 55 GB 21 પાઉન્ડ. તો પછી 27 GB ઇનફ છે વિડીયો બનાવવાને બધા ફરવા માટે. ચાલો તો આપણે એ જ ઉપાડીએ પછી. તો બ્યુરો ચેઇનમાં આપણે 50 યુરો 50 પાઉન્ડ આ ભાવ છે. દિરામ 20 દિરામ, દિનાર 10 દિરામ. બધું હોટલમાં પછી પ્લસ માઇનસ ભાવ હોય તો આપણને ખબર પડે, એટલે થોડાક અહીંયા કરાવવાના, થોડા બીજે કરાવવાના. 3.80 1 પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ 3.80 દિરામ. જોઈએ હવે આગળ બીજે ક્યાં કેટલો ભાવ છે તો આપણને થોડો આઈડિયા આવે શું છે. ચાલો આગળ લીધો. તો બહુ બધી કોચો છે અહીંયા, એમાંથી એકાદી કોચ છે નંબર 1 કીધી છે આપણને. પહોંચી જઈએ ત્યાં. ઇઝી જેટ અને બહુ બધી જ છે. ઇઝી જેટ હોલિડે એન્ડ ઓન ધ બીચ હોલિડે. આપણે નંબર 1 છે એ રહી નંબર 1. ગરમી તો સારી એવી છે. આપણી કોચ છે. ચાલો બેસી જઈએ અંદર. પાછળ વહી જાય. અહીંયા બેસ. અહીંયા જોયું તુનિશિયા ટ્રાવેલ સર્વિસ. બધી બસો આમ એવી લાગે ને કે આપણો અમદાવાદથી દેહમાં જતા હોય ને ઓલે બગોદરા ક્યાંક હોટલ ઉપર ઊભા હોય ને બધી બસો ન ઊભી હોય, એની જેવું ફિલિંગ આવે છે અહીંયા. એટલી બસો પડી છે, પ્રાઇવેટ બસો બધી. હા ને, થોડી વાર તો એમ થાય કાળું કે કેમ નથી જતા ને એવું લાગે. આ છે અહીંયાનું એરપોર્ટ, ઇનફિદા હમામત એરપોર્ટ તુનિશિયાનું. બહુ મોટું એરપોર્ટ છે, ખાસું મોટું છે. વધારે બધા ઇઝી જેટની ગાડીઓ છે ઓલમોસ્ટ. જોઈએ હવે ચાલો ક્યારે લઈ જાય છે. અત્યારે 7:15 થયા છે. વહેલા ટાઈમ પગાડે એટલે ખાતા ભેગા થઈ અને કે અમે ડિનર કરતા થઈ. હોટલ જેવું કંઈક પાર્કિંગ હશે એનું કંઈક છે. પેલો એરપોર્ટવાળાનું ટાવર હોય ને એ હશે. કેટલું ઊંચું છે, એમ લાગે પતંગ હોટલ છે અમદાવાદની.
ગયા હતા હા નાનું એરપોર્ટ હતું એને કરતાં ઘણું કેવડું મોટું છે મોરોકોનું એવડું હતું મોટું છે ટોલ ટેક્સ આવી ગયું ટોલ નાકા ટોલ ટેક્સ આવ્યું ટોલ ટેક્સ હું વેચે સોલી બ્રેડ વેચતા લાગે સોલી સીસમ સીડ વાળી આવે ને અહીંયા આપણે લારીઓ લઈને ઓલા બધા ન વેચતા હોય મારા મીડિયા પોલીસ ઓફિસર સિટી દેખાતું હોય એવું લાગે છે બાઈકો જો કેવા જોરદાર છે ઓહો હો રેસ બાઈક છે બધા રેન્ટ ઉપર હશે બંગલા છે જોરદાર મોટા મોટા વહીબા જીમ સોસાયટી છે જ આખી આપણે અહીંયા જેવું જ છે આગળ બંગલા પાછળ ફ્લેટ ને ફૂટબોલ રમાય ભાઈ નાઇટમાં નાઇટ ટુર્નામેન્ટ આવી ગયા છીએ કોચમાંથી રિયાદ પામ પર આ અમારી હોટલ છે ચાલો હવે જઈએ રિસેપ્શન ઉપર અને ક્લિયર કરીએ સારું રિસેપ્શન છે અહીંયા હોટલ છે ને આપણે જઈએ છીએ સોસેજ ટાઉન થેન્ક યુ વેરી મચ યા થેન્ક્સ ફોર હેલ્પ થેન્ક યુ બ્રો સોસેજ ઓફ ટાઉન થેન્ક યુ You need this big ribat or small ribat? બિગ રેબોટ Big ribat, no sauce. સોસુસ યા Sauce just look. સુસસ Yeah, but another big ribat this. No there, big. સોસેસ કેવું કંઈક નામ છે ટાઉનનું એના ટાઉનમાં આવી ગયા છીએ ઓલ્ડ ટાઉન છે અહીંયા અને અહીંયા કંઈક આ સ્ટેચ્યુ એવું બધું છે સોલા સેન્ટર ચલો જઈશું અંદર એ બહુ ધ્યાન રાખવાનું આ બધાને Hi brother, Assalamu alaikum. Have a look at my shop. Thank you. Yes, Thank you. dinner Come dress back in my later. shop. Come back. Price.
અહીંયાની ઓલી રોટલી ને એના ઉપર બધું ફેમસ મળે બધું. બધા એમને આ બાજુ બધું શોપિંગ સેન્ટર છે, ઓલ્ડ ટાઉન. આમ જાય જો આમાંય છે સામે. હાલો હે આપણે ક્યાં લેવું છે? આપણે તો અહીંયા કે અહીંયા બધી આટા જ મારવાના છે. મદીના આપણે ઓલા મોરોકો ગયા હતા ત્યાં નહોતું ઓલું મદીના ટાઉનમાં એની જેમ. લસણ આ હું બકરો છે કે શું છે? બોકડો છે બાપા. બોકડો. બધે બસ સ્ટોર જ છે કપડાના. મોટી મોસ છે અહીંયાની. કહી છે કે અહીંયા એરિયાની આ બહુ મોટી મોસ છે. ઓલમોસ્ટ બધું શોપિંગ સેન્ટર જ છે. શું છે જો સજૂન બાર્બેક્યુ. બસ સ્ટેશન જ છે અહીંયા. બધી યલો ટેક્સી. અહીંયાની એન્ટ્રન્સ છે. આમ તો અહીંયાથી જ મેઇન એન્ટ્રી અહીંયાથી છે મદીનાની. ચાલો ઓલી બાજુ જઈએ હવે. જો અહીંયા બ્લુ ને વ્હાઈટ પેલા દરવાજા બધે છે ને એવા બ્લુ કલર. છે હારા કોપી, બધી કોપી ડુપ્લિકેટ. અહીંયા જો ને બધા શૂઝ. ઓહો ખારેકના તો જો પણ લૂમખા છે જોરદાર. ઓહ જબરા ઓરેન્જ છે. પણ આ એકદમ આમ ઓરેન્જ કલરના નથી. આમ બધાય સંતરા મોસંબી જેવા. બેલ્ટના અને સેલ છે શૂઝનો. Old Medina. જે હા જો આપણે પેલું પેલા ઇન્ડિયન બ્લ્યુને આવતું એવું એવું જ છે. માણેક ચોક જેવી સુગંધ આવે મને. આ ઓલો સ્પાઇસ. હે સ્પાઇસ લાગે. સ્પાઇસ સ્પાઇસ. Yes. Boy, it's not early. Go ahead. Findla છે. How much is? Sank. એ તો બધી મળવાના. એક એક દિરામના જ છે એ બધા. એક બે
હાર્ડવેરની દુકાન. તો જૂન ખવણી દોસ્તો. કપ છે કલરફુલ બધા. એ બધું ચામડાનું બધું કલરફુલ વાળા બધા ચપ્પલ ને એવું બધું. કલર વાળા જબરા જબરા હોય બધાના. છે બધી સરસ વસ્તુ. This one 60 dirham. I have a different color if you like. Nice bags and everything, isn't it? If you need something, I make good price. Mm-hmm. You can write in your name in Arabic and in English. For children, 5 dinar only. Okay. જો લાકડાનું પેલું બધા ચોપબોર્ડ ને એવું બધું. કલરફુલ પણ એમ હોય જોરદાર મોજડીઓ. يا زميلي અહીંથી તો આપણે ગયા તક નહીં ના બીજો રસ્તો છે. જો આ જો ખારેક આવી આ બાજુ. બદામ છે અખરોટ બદામ. હા એ બદામ જ છે ને. ના આખું જ માર્કેટ છે જોઈ. ડેટ્સ બદામ. ના હું ઓલા સીભડા જેવા છે શું? હા જે ઓલી ચીકી. આપણે શું કામ છે હાલ ને? એ રખડવાનું જ છે હાલ. અંજ પેલા શું છે આ? પૂછી જોઈ શું છે આપણે લેવા જ હતા ને અમે. કાળા કાળા છે ઓરિજિનલ હશે એટલે. તો ભાઈ આખું માણેક ચોક જેવું માર્કેટ છે. ખજૂર ને મરી મસાલા ને જબરજસ્ત. જો આ સ્વીટ હું કહેતો હતો આ સ્વીટ. આ સ્વીટ is it baklava? Is baklava? Oh, is there? Okay, okay. નાન ખટાશ ટાઈપની છે ઇન્ડિયામાં આપણે એવી. 12 dirham. હે બિસ્કિટ છે. આ કુકીઝ. કેન્ડા જેવું કંઈક છે. આ પેલા ટોસ્ટ બિસ્કિટ છે. આ જો બધી મસૂરની અડદની બધી અલગ અલગ દાળ. ચણા લસણ અલગ અલગ પેલી કિસમિસ. કઠોળની દુકાન છે કઠોળની. આ રેસ્ટોરન્ટ આવી ગઈ.
مستر جمال મિસ્ટર જનાત બાર મારું રેસ્ટોરન્ટ જ છે પણ આખી અલગ ટાઈપની કંઈક છે હા યલો દરવાજા છે બધે બ્લુ છે અહીંયા યલો છે એટલે આપણે ઇન્ડિયામાં દૂધનું ક્યાં નહીં આવી ગયું ડેરી લાગે છે લુના લુના અહીંયા આખું બ્લુ કલર કરેલો જોયું હા જો અહીંયાથી ઉપર જવાનો છે રસ્તો સ્કૂલ લાગે છે આ બાજુ આપણે આમાં ઓલી બાજુ જ જવાનું ચાલ કે આમથી જવું છે અહીંયાની બહુ મોટી મોસ્કેઈ છે બહુ મોટી છે ગોળ ફરતા આટા મારીએ છીએ જો કે ઓલામાં ખજૂર જો કેટલા છે જોરદાર છે અને અહીંયાના એક ઝાડવા એક જોરદાર છે 80 નંબરની બસ હાલતી એવી હાલે છે આપણે અહીંયાથી નીકળે અહીંયા 878 જ હતી આ જ હતી આમાં વયા જાઉં પાછા જો કે ટેક્સીવાળા કે ચાર્જ વધારે નથી લેતા 3 દિરામ એટલે 3-4 દિરામ 1 પાઉન્ડ જેવું લે છે 3-4 કિલો 2 દિરામ લીધા જો ઓહો આખું ભર્યું છે પણ ખારેકથી ખલેલા છે ખલેલા